નમસ્કાર દોસ્તો આજે બાળકથી લઈ ઘરડા દરેકને આરોગ્યલક્ષી પ્રશ્નો ગંભીર રીતે સતાવી રહ્યા છે અને તેના માટે જો કોઈ જવાબદાર હોય તો આપણે પોતે જ છીએ. તમારે અને મારે મોડું થઈ જાય એ પહેલા હવા, પાણી, ખોરાક અને જીવન ધોરણ જેવી નાની લાગતી આ જે વાતો છે એના ઉપર ધ્યાન આપવું જરૂરી છે. એના માટે જોઈએ તો આજે શહેરીકરણ, ઔદ્યોગિકરણ અને વાહનોની વધતી સંખ્યાને કારણે વાતાવરણમાં પ્રદૂષિત હવાના રૂપે કાર્બન ડાયોક્સાઇડ સહિત ઝેરી વાયુઓ આપણા ઘર સુધી પહોંચી ગયા છે. જો તેને બદલી ન શકીએ તો આપણે ગંભીર બીમારીઓ તરફ જવાનું નિશ્ચિત છે. અને આજે આપણે ત્વચા અને ફેફસાની વધતી બીમારી જોઈ રહ્યા પણ છીએ. ઔદ્યોગિક વિકાસની દોડ જો છે એ ચોતરફ વધી રહેલી છે. એના હિસાબે પ્રદૂષણ આપણા હાથમાં નથી, પણ આપણા સ્થાયીપણાની આસપાસ પીપળો, વાંસ કે તુલસી જેવા ઓક્સિજન વર્ધક છોડ લગાવી ઘણા અંશે હવા શુદ્ધ કરી પ્રદૂષણ ઓછું કરી શકાય છે. આપણા પોતાના ઘર, ઓફિસ કે ફેક્ટરીની બારીથી લઈ ગ્રાઉન્ડ સુધીની જગ્યા ઉપર ઓક્સિજન આપતા નાના મોટા વનસ્પતિ, ઝાડ કે છોડ લગાવી શકાય. કહેવાનો મતલબ એ જ છે કે પોતાના ફેફસા તંદુરસ્ત રાખવા શુદ્ધ હવા પોતે જ શોધવી પડશે. એવી જ રીતે આરોગ્ય બાબતે પાણી પણ એટલો જ ભાગ ભજવે છે. આપણે જે પ્લાસ્ટિકની બોટલનું મિનરલ વોટર કહીએ છીએ, શું એ ખરેખર મિનરલ છે ખરું? ખરેખર તો કુદરતી રીતે સ્ટ્રક્ચર્ડ યાને કે વહેતું પાણી, ચૂમકી, ડિટોક્સ અને આલ્કલી પાણી પીવું જોઈએ. આવું પાણી તૈયાર કરવાની રીત મારા અગાઉના યુટ્યુબ વિડીયોમાં મેં બતાવી છે, એટલે અત્યારે એની ચર્ચા આપણે કરતા નથી. ફ્રીજ કે ઠંડુ પાણી પીવાની બદલે ઋતુ પ્રમાણે માટી, કાચ, તાંબુ કે સ્ટીલના વાસણનું પાણી પીવું જોઈએ. આમ જોઈએ તો મોટા ભાગે આરોગ્ય સમસ્યા શરીરમાં પાણીની ઉણપ કે અયોગ્ય રીતે પાણી પીવાને લીધે થાય છે. પાણી આપણી તરસ જેટલું જ પીવું જોઈએ, એટલે એટલું જ પાણી પીવું કે પેશાબ આછો પીળો બનતો રહે. પાણી હંમેશા બેસીને પીવું અને ખાસ કરીને પાણીને લોટામાં લઈ લોટો મોઢે માંડી સીપ મારીને પીવું. મોડી રાતથી લઈને સવાર જાગો ત્યાં સુધીમાં વચ્ચે પાણી ન પીવું જોઈએ અને સવારે ઉઠીને સૌથી પહેલા હુંફાળું પાણી પીવું જોઈએ. ભોજન પહેલા, દરમિયાન કે તરત જ પાણી ક્યારેય પીવું નહીં. હવે ખોરાકની વાત કરીએ તો ઝેરયુક્ત ખોરાક ઝેર મુક્ત કરીને લેવો જોઈએ અને ઝેર મુક્ત કરવાની રીત પણ મેં અગાઉના યુટ્યુબ વિડીયોમાં આપેલી જ છે, જેમાં નવશેકા પાણીમાં એપલ સાઇડર વિનેગાર નાખી તેમાં શાકભાજી અને ફ્રૂટ્સ 15 મિનિટ સુધી ડુબાડી રાખવાનું હોય છે. હવે ભોજનની વાત કરીએ તો સમય જોઈને ભોજન કરવું જોઈએ, તૂટી ન પડવું જોઈએ. ખાસ કરીને પ્રસંગોમાં જુદી જુદી પ્રકૃતિનું ભોજન એક સાથે પીરસાતું હોય ત્યારે વિવેક રાખવો જોઈએ. ભોજન પછી આઈસ્ક્રીમ એટલે બંને દુશ્મનો એક કમરામાં ભેગા કરવા. એક જ સમયે પેટ ભરીને ખાવું નહીં. તાસીર મુજબ જરૂરી ચરબી, પ્રોટીન, વિટામિન, કાર્બોહાઈડ્રેટ્સ, ફાઇબર, પોષક તત્વો અને ખનિજો ધરાવતો પૌષ્ટિક અને સંતુલિત આહાર લેવો જોઈએ. ભોજનના સમયની વાત કરીએ તો સવારે રાંધેલો ખોરાક ન લેવો, પણ આગલી રાતે પલાળેલું ડ્રાયફ્રૂટ્સ લઈને પછી ગ્રીન ફ્રૂટ્સ લેવા. બપોરે અને સાંજે પ્રથમ કાચું સલાડ લઈને પછી રાંધેલો ખોરાક લેવો અને સૂર્યની હાજરીમાં ખોરાક લેવો જોઈએ. એટલે કે સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા વચ્ચે ભોજનનો સમય સેટ કરવો જોઈએ. રાત્રે લીધેલું ભોજન કે પ્રવાહી એ પચતું નથી. હવે આપણે આપણી જીવનશૈલી વિશે વાત કરીએ તો વધારેમાં વધારે શારીરિક મહેનત કરવી જોઈએ, જેમાં હલનચલન, સાયકલિંગ
કે કસરત પણ આવી જાય. સવારે જાગી હુંફાળું પાણી પીને 10 મિનિટ હળવી કસરતથી શારીરિક ક્રિયા ચાલુ કરવી જોઈએ. ઓફિસ વર્ક એટલે કે ખુરશી પર કામ કરતા લોકોએ દર કલાકે 3 મિનિટની ટૂંકી કસરત કરવી જોઈએ. એકાંતરા 45 મિનિટની જુદી જુદી ભારે કસરત કરતી રહેવી જોઈએ. રાત્રે સૂતા પહેલા અંધારામાં અથવા આછા પીળા પ્રકાશમાં ધ્યાન કરવું જોઈએ. મોબાઈલ બેડરૂમની બહાર રાખીને રાત્રે 10 વાગ્યે સૂઈ જવું જોઈએ અને સવારે 6 વાગ્યા પહેલા ઉઠી જવું જોઈએ. સવારથી બપોરે 12 વાગ્યા સુધીમાં ત્વચા ગરમ ન થાય ત્યાં સુધી નિયમિત રીતે સૂર્યપ્રકાશ લેવો જોઈએ. અને હવે 60 વર્ષની આસપાસના વરિષ્ઠ નાગરિકોને સારું આરોગ્ય જાળવવા માટે 4 ટિપ્સ આપું છું. પહેલી વાત કરું તો શક્ય હોય ત્યાં સુધી નજીકમાં નાના મોટા કામે જવા કે કોઈને મળવા જતી વખતે વાહનની બદલે ચાલતા જવાનો આગ્રહ રાખવો. શારીરિક તકલીફ ન હોય તો સ્લાઇડર અથવા લિફ્ટનો ઉપયોગ કરવાને બદલે થોડી સીડીઓ ચડવા ઉતરવાનો પ્રયાસ કરવો. મતલબ કે નાની મોટી કસરત કરતા રહી શરીરને કોઈ પણ રીતે વ્યસ્ત રાખવું. બીજી વાત કરું તો ગુસ્સો કે ચિંતા કરવાનું છોડી દેવું. વસ્તુની અવગણના કરવાનો પ્રયાસ કરવો. તમારી જાતને કોઈ દુઃખદાયક પરિસ્થિતિમાં સામેલ ન કરવી. તમારી આસપાસના સકારાત્મક લોકો સાથે વાત કરો અને તમારા ચહેરા પર સ્મિત સાથે તેને સાંભળો. તમારાથી નાના લોકોને સહાનુભૂતિ અને પ્રેમ આપો. સંગીત સાંભળો અને નૃત્ય કરો અને મનોરંજન માટે પૂરા દિલથી નાચો ગાઓ. ત્રીજી વાત કરું તો પૈસો જીવવા માટે છે, પૈસા એ જીવન નથી. હવે આ ઉંમરે પૈસા વગેરેનો લગાવ છોડો. પદ, પ્રતિષ્ઠા, સત્તા, સુંદરતા, સ્વભાવ કે જાતિનો પ્રભાવ આ બધું ઘમંડ અને કટાક્ષની ભાષાને પ્રેરણા આપે છે. આ બધું છોડો. ભૂતકાળમાં તમે ગમે તેટલા મહાન પદ પર હતા તે હવે જતું રહ્યું છે. તેને ભૂલી જાઓ અને નમ્રતા સાથે તેને વળગી રહો, જેથી લોકો પ્રેમથી તમારી નજીક આવે. તમે જેની નજીક આવ્યા છો તેમની સાથે તમારો સંપર્ક વધારીને તમને એને મળવાતા રહો. આખરી વાત, તમારા વાળ સફેદ થઈ ગયા છે એનો અર્થ એ નથી કે જીવનનો અંત આવી ગયો, પણ આ એક સારા જીવનની શરૂઆત છે. ઈશ્વરે નાનું અમથું જીવન જીવીને માણવા માટે આપ્યું છે. મનમાં રાખીને નહીં, મન ભરીને જીવો. આજ્ઞાવાદી બનો, મુસાફરી કરો, યાદો બનાવો, હસતા હસાવતા રહો અને આનંદ લૂંટીને જીવો. દોસ્તો, મારો યુટ્યુબ વિડીયો લાઈક કરી તેના પર કોમેન્ટ કરી શકો છો. જો તમને એ વાત ગમે તો શેર પણ કરી શકો છો. અને દોસ્તો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આરોગ્ય સંબંધી મારી વાત તમારા સુધી સમયસર પહોંચી શકે. આભાર.